બેક ટુ લેક્ચર સિરીઝ ઓફ સિગ્નલ એન્ડ સિસ્ટમ. આજના લેક્ચરમાં આપણે પ્રોપર્ટીઝ ઓફ ફુરિયર સિરીઝ જોવાના છીએ. પ્રીવિયસ લેક્ચરમાં વી ઓલરેડી ડિસ્કસ્ડ અબાઉટ વોટ ઇઝ ફુરિયર સિરીઝ અને ફુરિયર સિરીઝ કેના માટે યુઝ થાય છે એ પણ આપણને ખ્યાલ છે. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલી જે પ્રોપર્ટી છે ફુરિયર સિરીઝ માટેની એ છે લિનિયર પ્રોપર્ટી. તો સૌથી પહેલાં આપણે જોઈએ લિનિયર પ્રોપર્ટી. તો લિનિયર પ્રોપર્ટી એવું કહેવા માગે છે આપણી પાસે બે સિગ્નલ હોય, એક એક્સ ઓફ ટી અને એક વાય ઓફ ટી. તો જો એક્સ ઓફ ટીનું ફુરિયર સિરીઝ કરીએ તો આપણને એફ ઓફ એક્સ મળતું હોય. એ જ રીતના વાય ઓફ ટીનું જો આપણે ફુરિયર સિરીઝ લેશું તો એફ વાય મળતું હોય. તો આ બે સિગ્નલને શું કરશું તો કે ટાઈમ ડોમેનમાં એક્સ ઓફ ટી સાથે એ મલ્ટીપ્લાય કરાવશું અને વાય ઓફ ટી સાથે બીને મલ્ટીપ્લાય કરાવી બંનેનું એડિશન કરશું. અને આ બંનેનું જે એડિશન મળે છે એનું તમે જો ફુરિયર સિરીઝ લેશો તો તમને શું મળશે તો કે એ ઇન્ટુ એફ એક્સ પ્લસ બી ઇન્ટુ એફ વાય. આપણને ખ્યાલ છે કે ફુરિયર સિરીઝ છે એ ટાઈમ ડોમેનનું ફ્રીક્વન્સી ડોમેનમાં કન્વર્ઝેશન કરે છે. તો જે રીતના આપણે એક્સ ઓફ ટીનું ફુરિયર સિરીઝમાં કન્વર્ઝેશન કર્યું તો એફ ઓફ એક્સ મળે છે એટલે ફ્રીક્વન્સી ડોમેનમાં કન્વર્ટ થાય છે. એ જ રીતના વાય ઓફ ટીનું જ્યારે આપણે ફુરિયર સિરીઝ લીધું છે તો આપણે એફ વાય મળે છે જે ફુરિયર સિરીઝ ઓફ વાય છે. ઓકે. તો અને આ બંનેની સાથે કોઈ કોન્સ્ટન્ટને મલ્ટીપ્લાય કરી પછી બંનેનું એડિશન કરો અને ફુરિયર સિરીઝ લેશો તો એમાં લિનિયરલી જ ફુરિયર સિરીઝ મળશે. એફ ઓફ એક્સ ઓફ ટીનું એફ ઓફ એક્સ થઈ જશે, વાય ઓફ ટીનું એફ વાય થઈ જશે અને બંનેની મલ્ટીપ્લાય જે કોન્સ્ટન્ટ છે એ એઝ ઇટ ઇઝ રહેશે. તો આ પ્રોપર્ટીને કહેવાશે લિનિયર પ્રોપર્ટી. નેક્સ્ટ જોઈએ સેકન્ડ પ્રોપર્ટી છે એ છે ટાઈમ શિફ્ટિંગ પ્રોપર્ટી. તો ટાઈમ શિફ્ટિંગ પ્રોપર્ટી શું કહે છે એ સૌથી પહેલાં જોઈએ. તો ટાઈમ શિફ્ટિંગ પ્રોપર્ટીમાં જો તમારી પાસે એક્સ ઓફ ટી સિગ્નલ હોય અને એનું તમને ફુરિયર સિરીઝ એફ એન મળે છે. અહીંયા એન શું ઇન્ડિકેટ કરે છે? નંબર ઓફ સેમ્પલ, એટલે કે એન છે સેમ્પલ છે, ફ્રીક્વન્સીમાં કન્વર્ટ કરી દીધું છે એટલા માટે એના સેમ્પલ થઈ જશે. હવે તમારે શું કરવાનું છે તો કે ઇનપુટ સાઈડ તમારે ટાઈમમાં શિફ્ટ કરો. એટલે કે આપણે એક સિગ્નલ એવું લીધું કે જેમાં T0 શિફ્ટ થયેલું હોય એટલે એક્સ ઓફ ટી માઇનસ T0નું જો તમે ફુરિયર સિરીઝ લેતા હોય તો તમને મળશે ઈ રેસ ટુ માઇનસ જે એન ઓમેગા 0 T0 ઇન્ટુ એફ એન. આવું કઈ રીતના બન્યું એ આપણે જોઈ લઈએ એક વખત. તો આપણી પાસે જે ફુરિયર સિરીઝનું ઇક્વેશન છે એવું છે એક્સ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ સમેશન ફ્રોમ એન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ ઇન્ફાઇનાઇટ એન ઈ રેસ ટુ જે ઓમેગા 0 એન ટી. હવે થશે શું તો કે જે પણ શિફ્ટિંગ થશે એ T0નું શિફ્ટિંગ થશે. એ ક્યાં આપણે લખશું? અહીંયા લખશું. અહીંયા આપણે શું લખશું તો કે ઈ રેસ ટુ જે ઓમેગા 0 એન ઇન્ટુ ટી માઇનસ T0. ઓકે, ટી માઇનસ T0 થશે. તો આને આપણે બે સાઈડ છૂટા કરશું તો કે એક બનશે ઈ રેસ ટુ જે ઓમેગા 0 એન ટી ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ જે ઓમેગા 0 એન T0. બરાબર છે. આ બે પાર્ટ છૂટા પડશે તો આની સાથે એન મલ્ટીપ્લાય થઈને આ ઇક્વેશન જે છે એ ફુરિયર સિરીઝનું જ છે જેને આપણે રિપ્રેઝન્ટ કર્યું એફ એન દ્વારા. અને બાકી શું વધે છે તો કે ઈ રેસ ટુ માઇનસ જે ઓમેગા 0 એન ટી ઇન્ટુ T0. તો આ જે છે એ શું થશે મલ્ટીપ્લિકેશનમાં આવશે. જો અહીંયા T0ને બદલે એ હોત તો શું થાત તો કે અહીંયા T0ને બદલે શું થઈ જાત એ થઈ જાત. 2 હોત તો અહીંયા 2 થઈ જાત. ઓકે. તો સિમ્પલી જ્યારે પણ શિફ્ટિંગવાળો કોઈ એક્ઝામ્પલ પૂછાય તો તમે એમાં ટાઈમ શિફ્ટિંગ પ્રોપર્ટીનો યુઝ કરી તમે એનો આન્સર મેળવી શકો છો. તો આ હતું ટાઈમ શિફ્ટિંગ પ્રોપર્ટી. થર્ડ પ્રોપર્ટી છે ફ્રીક્વન્સી શિફ્ટિંગ પ્રોપર્ટી. ફ્રીક્વન્સી શિફ્ટિંગમાં શું હશે તો કે ફરીથી આપણે એક સિગ્નલ લઈએ એક્સ ઓફ ટી જેનું ફુરિયર સિરીઝ તમને મળશે એફ એન. ઓકે. હવે આ ફ્રીક્વન્સી ડોમેનમાં આપણે શું કરીએ તો કે ફ્રીક્વન્સીને શિફ્ટ કરીએ તો એક નવી ફ્રીક્વન્સી છે એને મલ્ટીપ્લાય કરશું
તો ઇનપુટ સાઈડ આપણે શું કરશું તો કે x ઓફ t સાથે e⁻jn ઓમેગા 0 t0 જે એક ફ્રીક્વન્સી રિપ્રેઝેન્ટ કરે છે. ઓમેગા 0 છે એ શું છે ફ્રીક્વન્સી રિપ્રેઝેન્ટ કરે છે. એને તમે મલ્ટીપ્લાય કરશો ઇનપુટ સાથે અને પછી એનું ફુરિયર સિરીઝ મેળવશો તો તમને શું મળશે f ઓફ n-n0 એટલે કે ફ્રીક્વન્સી ડોમેનમાં શિફ્ટિંગ જોવા મળશે. કેટલું તો કે તમે અહીંયા n જેટલું શિફ્ટ કર્યું છે તો n-n0 જેટલું શિફ્ટ થશે. ઓકે, ધારો કે આપણે n2 જેટલું શિફ્ટ કર્યું હોય તો n-n2 આવશે આન્સર. ઓકે, તો સિમ્પલ વસ્તુ છે. ફ્રીક્વન્સી શિફ્ટિંગ પ્રોપર્ટીમાં જેટલી ફ્રીક્વન્સી તમે મલ્ટીપ્લાય કરો છો ઇનપુટ સિગ્નલ સાથે અને એનું તમે જો ફુરિયર સિરીઝ લેશો તો તમને કંઈક આવું સિગ્નલ મળશે f ઓફ n-n0. ઓકે, ત્યારબાદ આપણે જોવાનું છે ફોર્થ પ્રોપર્ટી જે છે ટાઈમ સ્કેલિંગ પ્રોપર્ટી. ટાઈમ સ્કેલિંગ પ્રોપર્ટી શું કહેવા માગે છે એ જોઈએ તો ટાઈમ સ્કેલિંગ પ્રોપર્ટીમાં જો તમારી પાસે સિગ્નલ x ઓફ t હોય અને એનું તમે ફુરિયર સિરીઝ fn મેળવો, એ જ રીતના સ્કેલિંગ કરવું એટલે શું કે જે પણ ટાઈમ છે એની સાથે કોઈ કોન્સ્ટન્ટને મલ્ટીપ્લાય કરો તો એને સ્કેલિંગ કર્યું કહેવાશે. તો આપણી પાસે ઇનપુટમાં શું હશે તો કે x ઓફ at, તો એ સ્કેલ્ડ વર્ઝન છે. એનું તમે ફુરિયર સિરીઝ લેશો તો જે આન્સર છે એ તો સેમ જ રહેશે, પરંતુ ચેન્જ ક્યાં આવશે તો કે ટાઈમ સ્કેલિંગ ચેન્જીસ ફ્રોમ કમ્પોનન્ટ 1/t0 ટુ a/t0 એટલે કે એની ફ્રીક્વન્સીમાં ચેન્જ આવશે. પહેલાં ધારો કે ફ્રીક્વન્સી a/t0 હતી તો હવે એમાં સ્કેલ થઈ જશે, ફ્રીક્વન્સી કમ્પોનન્ટ સ્કેલ થઈ અને હવે ફ્રીક્વન્સી કમ્પોનન્ટ શું થઈ જશે a/t0. એટલે આન્સર તો સેમ જ રહેશે પણ ફ્રીક્વન્સી જે છે સિગ્નલની જે ફ્રીક્વન્સી હોય છે એ સ્કેલ કરેલી મળશે. અને એ સ્કેલ કેના આધારે હોય છે તો કે જે સ્કેલિંગ ફેક્ટર તમે મલ્ટીપ્લાય કરો છો એના આધારે મળે છે. તો આ હતી ટાઈમ સ્કેલિંગ પ્રોપર્ટી. નેક્સ્ટ આપણે જોઈએ ફિફ્થ પ્રોપર્ટી જે છે મલ્ટીપ્લિકેશન એન્ડ કન્વોલ્યુશન પ્રોપર્ટી. તો અહીંયા આપણે બે સિગ્નલ લઈએ x ઓફ t અને y ઓફ t. તો x ઓફ t નું જો ફુરિયર સિરીઝ fx થતું હોય અને y ઓફ t નું ફુરિયર સિરીઝ fy થતું હોય તો આવા બે સિગ્નલને લઈએ તો સૌથી પહેલાં આપણે મલ્ટીપ્લિકેશન પ્રોપર્ટી જોઈએ તો આ બંને સિગ્નલ એટલે કે x ઓફ t અને y ઓફ t નું મલ્ટીપ્લાય કરી અને એનું ફુરિયર સિરીઝ લેશું તો એનું કન્વોલ્યુશન મળશે એટલે કે fx કન્વોલ્યુશન fy. ઓકે, જે ફુરિયર સિરીઝ મળે છે એનું કન્વોલ્યુશન થઈ જશે. એટલે કે ઇનપુટ સાઇડ ટાઈમ ડોમેનમાં જો મલ્ટીપ્લિકેશન હોય તો ફુરિયર સિરીઝમાં ટાઈમ ડોમેનનું શું થઈ જશે ફ્રીક્વન્સી ડોમેનમાં, અને ફ્રીક્વન્સી ડોમેનમાં પણ મલ્ટીપ્લિકેશનનું થઈ જશે કન્વોલ્યુશન. ઓકે, એ જ રીતના કન્વોલ્યુશન પ્રોપર્ટી શું કહે છે તો કે જો તમારી પાસે સિગ્નલ xt અને yt હોય અને એનું તમે કન્વોલ્યુશન કરો અને કન્વોલ્યુશન કરી એનું ફુરિયર સિરીઝ લેશો તો તમને મલ્ટીપ્લિકેશન મળશે. એટલે બંને વાઇસા વર્સા છે. જો તમે ઇનપુટ સાઇડ મલ્ટીપ્લિકેશન કરશો તો ફુરિયર સિરીઝમાં તમને કન્વોલ્યુશન મળશે. જો ઇનપુટ સાઇડ કન્વોલ્યુશન કરશો તો ફુરિયર સિરીઝ કરશો તો આઉટપુટમાં શું મળશે મલ્ટીપ્લિકેશન મળશે. તો આ હતી ફિફ્થ પ્રોપર્ટી જે છે મલ્ટીપ્લિકેશન એન્ડ કન્વોલ્યુશન પ્રોપર્ટી. ત્યાર પછીની પ્રોપર્ટી જોઈએ અને જે છે લાસ્ટ પ્રોપર્ટી એ છે ડિફરન્શિએશન પ્રોપર્ટી. ડિફરન્શિએશન પ્રોપર્ટીમાં ધારો કે આપણે x ઓફ t ઇનપુટ લીધું હોય અને એનું ફુરિયર સિરીઝ fn થતું હોય તો ડિફરન્શિએશન પ્રોપર્ટી એવું કહેવા માગે છે કે એનું તમે ઇનપુટ સિગ્નલનું ડિફરન્શિએશન લો એટલે કે d/dt ઓફ x ઓફ t. આ શું છે ડિફરન્શિએશન છે અને એનું ફુરિયર સિરીઝ લેશો. આ આખી ટર્મનું તમે જો ફુરિયર સિરીઝ લેશો તો એનો આન્સર આવશે j0n fn. આ કઈ રીતના આવ્યું એ આપણે સમજીએ. આપણે જાણીએ છીએ કે ફુરિયર સિરીઝનું ઇક્વેશન આવું છે x ઓફ t ઇઝ ઇક્વલ ટુ સમેશન ફ્રોમ n ઇઝ ઇક્વલ ટુ -ઇન્ફાઇનાઇટ ટુ ઇન્ફાઇનાઇટ an e⁻j0 nt. હવે આ ટર્મ બંને સાઈડ આપણે ડિફરન્શિએશન લેશું તો આ ટર્મ તો અહીંયા જ આવી ગઈ છે. ઓકે, d/dt ઓફ x ઓફ t અને આનું જો ડિફરન્શિએશન લઈએ તો e⁻
તમને ખ્યાલ છે કે 80નું તમે જો ડિફરન્સિએશન લ્યો તો કંઈક આવો આન્સર આવશે, e⁻80 તો એઝ ઇટ ઇઝ આવશે, પરંતુ જે ટી સાથે મલ્ટીપ્લાય થશે, શું છે મલ્ટીપ્લાય? એ છે, તો એને આપણે અહીંયા મલ્ટીપ્લાય કરવો પડશે. તો આ જ કેસમાં આપણા કેસમાં શું છે તો કે e⁻j⍵0 nt e⁻j⍵0 nt છે, એનું આપણે ડિફરન્સિએશન લઈએ તો શું થશે તો કે e⁻j⍵0 nt તો એઝ ઇટ ઇઝ રહેશે, સાથે જે આ ટર્મ છે j⍵0 n એ આગળ આવી જશે, j⍵0 n એ શું થઈ જશે? આગળ આવી જશે. તો આ e⁻j⍵0 nt અને an ફરીથી મલ્ટીપ્લાય થઈ અને એ ઇક્વેશન થઈ જશે ફુરિયર સિરીઝનું, જેને આપણે રિપ્રેઝન્ટ કર્યું છે fn. વધે છે શું તો કે j⍵0 n. તો આ j⍵0 n આગળ મલ્ટિપ્લિકેશનમાં આવશે. ઓકે, તો આ તું ડિફરન્સિએશન પ્રોપર્ટી સિમ્પલી તમારે યાદ રાખવાનું છે કે j⍵0 n છે એ આગળ મલ્ટીપ્લાય થઈ જશે અને બાકી જે ફુરિયર સિરીઝ છે એનું ઇક્વેશન એઝ ઇટ ઇઝ રહેશે. તો ટોટલ આપણે 6 પ્રોપર્ટી જોઈ. લિનિયરિટી પ્રોપર્ટી જોઈ, ટાઈમ શિફ્ટિંગ પ્રોપર્ટી જોઈ, ફ્રીક્વન્સી શિફ્ટિંગ પ્રોપર્ટી જોઈ, ત્યારબાદ આપણે ટાઈમ સ્કેલિંગ પ્રોપર્ટી જોઈ છે, ત્યારબાદ મલ્ટિપ્લિકેશન એન્ડ કન્વોલ્યુશન પ્રોપર્ટી જોઈ છે, અને લાસ્ટમાં આપણે જોઈ હતી ડિફરન્સિએશન પ્રોપર્ટી. આ તમને થિયોરિટિકલી કોઈ ક્વેશ્ચન પૂછી શકે ફાઇનલ એક્ઝામ માટે, તો એના માટે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. સો થેન્ક યુ વેરી મચ ફોર સીઈંગ ધીસ વિડીયો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક નવો ટોપિક લઈને આવશું. સો થેન્ક યુ વેરી મચ.